ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પુનરાવર્તન પરીક્ષાલક્ષી માહિતી મેળવીશું, જેમાં એક્ઝામ પેપરમાં વિભાગ એ પદ્યાકારી, તેની અંદર વિકલ્પ, જોડકા, એક એક વાક્યમાં ઉત્તર આપો, 3-4 વાક્યમાં ઉત્તર આપો અને સવિસ્તાર ઉત્તર આપો તે પૂછાય છે. ત્યારબાદ વિભાગ બી ગદ્ય આધારિત ઉપર પ્રમાણે એટલે કે વિકલ્પ, જોડકા, એક એક વાક્યમાં ઉત્તર આપો, 3-4 વાક્યમાં ઉત્તર આપો અને સવિસ્તાર ઉત્તર આપો તે પૂછાય છે. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ આધારિત ક્વેશ્ચન છે. વિભાગ ડી અને ઈ લેખન સજ્જતા એટલે કે કાવ્ય પરથી પ્રશ્નના જવાબ, પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ, પત્ર લેખન છે, નિબંધ છે, અહેવાલ લેખન છે, અર્થ વિસ્તાર છે, વાર્તા છે, તે બધું છેલ્લા વિભાગની અંદર એટલે કે ડી અને ઈ લેખન સજ્જતા તેમાં પૂછવામાં આવે છે, જે આપણે વર્ગખંડની અંદર એટલે કે ક્લાસરૂમની અંદર પણ તમને પેપર સ્ટાઇલ સમજાવી. હવે તમારી એક્ઝામ આવે છે તો એને અનુલક્ષીને આપણે અહીંયા પેપરલક્ષી માહિતી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે બોર્ડની એક્ઝામ પણ આપવાના છો, તો આ એક્ઝામને ધ્યાનમાં લઈને એટલે કે જેમ તમે ક્લાસરૂમની અંદર બેઠા છો અને તમે એક્ઝામ પેપર લખી રહ્યા છો એ રીતે જો તમે એક્ઝામ આપશો તો વધુ સારું રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મને કેટલું આવડે છે ગદ્ય વિભાગમાંથી અને પદ્ય વિભાગમાંથી, કેટલું જ્ઞાન હું ધરાવું છું, કેટલું હું જાતે કવર કરી શકું એમ છું. તો એ ખ્યાલ આવે. જેમ ક્લાસરૂમની અંદર એક્ઝામ આપવા બેઠા છો તે જ રીતે ઘરમાં બેસીને પણ પૂરી તૈયારી સાથે જે વસ્તુની તમારે જરૂર છે તે વસ્તુ તૈયાર કરી અને પછી એક્ઝામ પેપર સ્વસ્થ ચિત્તે લખવાનું રહે અને કોઈ પણ વ્યક્તિ તમને ડિસ્ટર્બ કરે નહીં તેવી સારી જગ્યાએ બેસી અને તમે પેપર લખો. અને તમારું પેપર 100 માર્ક્સનું હોય છે, જેથી કરીને તમારે 3 કલાકની અંદર એટલે કે પહેલાં જો તમારે તૈયાર થઈ જાય, પેપર લખાઈ જાય પૂરું, એ રીતની તમારે આ એક્ઝામની અંદર પ્રેક્ટિસ કરવી જરૂરી છે, જેથી કરીને છેલ્લે જે 10 મિનિટ પણ મળે છે તેમાં તમારે પેપરની અંદર જે કંઈ તમારે રહી ગયું છે, કંઈ ભૂલ છે તે વાંચન કરી અને સુધારવાનો પ્રયત્ન પણ કરી શકાય, તે તમને સમય પણ મળી શકે. તો બોર્ડની એક્ઝામનું પેપર આપવા બેઠા છીએ તે જ રીતે તમે આ એક્ઝામ પેપર પણ જાતે જ લખવાનો પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. અને એ પેપર લખતી વખતે કોઈ ચેકચાક કરવાની નહીં, શરૂઆત સારી જ હોવી જોઈએ, સુવાચ્ય અક્ષરે. આપણે વર્ગખંડમાં વારંવાર સમજાવીએ છીએ કે સારા અક્ષરે લખાણ હોવું જોઈએ, ક્યાંય જોડણીની ભૂલ ન હોવી જોઈએ. ગુજરાતીમાં ખાસ હિન્દી, ગુજરાતી ભાષાના વિષયોમાં માર્ક્સ કપાતા જ હોય છે, એટલે તમારે જોડણીની ભૂલો ન થાય તે રીતે પેપર લખવાનું ધ્યાન રાખવું. તો અહીંયા ગુજરાતીનું પેપર કઈ રીતે પૂછવાનું છે તો તે વિશે આપણે માહિતી મેળવીશું. તો વિભાગ એ પદ્ય આધારિત છે. તેની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તેની અંદર 5 ક્વેશ્ચન આપેલા છે. ત્યારબાદ જોડકા જોડ, તો આ બધું પદ્ય વિભાગમાંથી છે. જોડકા જોડ કૃતિનું નામ આપ્યું છે અને તેની સામે સાહિત્ય પ્રકાર આપ્યો છે. ત્યારબાદ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ત્યાર પછી પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. ત્યારબાદ સવિસ્તાર ઉત્તર આપો. તો આ રીતે તમારો પદ્ય વિભાગ આવશે.
વિભાગ એ પદ્ય આધારિત. ત્યારબાદ વિભાગ બી, તો તે વિભાગ ગદ્ય આધારિત છે, એટલે કે પાઠને આધારિત છે. તેમાં પણ ઉપર પ્રમાણે એટલે કે વિકલ્પ, જોડકા, એક એક વાક્યમાં ઉત્તર, 3-4 વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર ઉત્તર આપો. તો આ રીતે વિભાગ બી તમારો પાઠને આધારિત રહેશે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો વિભાગ બીની અંદર તમને વિકલ્પ આપ્યા છે, જોડકા આપ્યા છે, તેની સામે સાહિત્ય પ્રકાર લખ્યો છે, એક એક વાક્યમાં ઉત્તર આપો એમ કહ્યું છે. ત્યાર પછી પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો એમ કહેવામાં આવ્યું છે અને સવિસ્તાર ઉત્તર આપો. ત્યારબાદ જોઈએ તો વિભાગ સી, વ્યાકરણ આધારિત. તેમાં છે સૂચના પ્રમાણે જવાબ લખો. એમાં ક્વેશ્ચન છે કે યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો. વાક્ય આપેલું છે, તેમાં પ્રત્યય નથી લખાવ્યો, તો પ્રત્યય વગરનું વાક્ય યોગ્ય નથી. તો એ વાક્ય પ્રત્યય સાથેનું બનાવવાનું છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે વિભાગ સીમાં વ્યાકરણને આધારિત. વાક્યમાં નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તો તમારે વાક્યની અંદર નામયોગી મૂકી અને વાક્ય લખવાનું રહેશે. ત્યારબાદ વાક્યમાં યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. આવો ક્વેશ્ચન છે. તો પ્રત્યય પણ મૂકવાનું છે અને નામયોગી પણ મૂકવાનું છે. ત્યાર પછી વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. વાક્ય તમને આપેલું છે, તમારે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો, એના માટે બીજું વાક્ય આપેલું છે. તો એ પણ વાક્ય આપેલું છે અને તમારે વિરામ ચિહ્ન કયું આવશે એ તમારે મૂકી અને વાક્ય તૈયાર કરવાનું છે. તમારો સાચો આન્સર થશે. ત્યારબાદ જોઈએ તો યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી નીચેના સાદા વાક્ય જોડો. સાદા વાક્ય આપેલા છે, તો એ બંને વાક્યોને જોડવાના છે, પણ કોના દ્વારા? સંયોજક દ્વારા. તો યોગ્ય સંયોજક મૂકી વાક્ય તમારે તૈયાર કરવાનું છે, તે તમારો સાચો આન્સર હશે. ત્યારબાદ ખોટા સંયોજકનો ઉપયોગ કરી ખોટું સંયોજક આપેલું છે, તો એ તમારે એ ખોટું સંયોજક દૂર કરી અને સાચું સંયોજક મૂકવાનું છે. તો સાચા સંયોજકનો પ્રયોગ કરી અને તમારે વાક્ય બનાવવાનું છે. તેમાં પણ વાક્ય આપેલું છે. વાક્યમાંથી સાદું વાક્ય શોધો. નીચે 4 વિકલ્પ આપ્યા છે, તેમાંથી તમારે સાદું વાક્ય શોધવાનું રહેશે. એમાં સંયુક્ત હશે, સંકુલ પણ હશે અને સાદું પણ હશે. સાદું તમારે શોધવાનું છે, તે તમારો સાચો આન્સર હશે. ત્યારબાદ જોઈએ તો વાક્યમાંથી સંયુક્ત વાક્ય શોધો. તો આમાં પણ સાદું, સંકુલ આપેલું હશે અને સંયુક્ત પણ આપેલું હશે. તો તમારે સંયુક્ત વાક્ય કયું છે તે શોધવાનું રહેશે. ત્યારબાદ વાક્યમાંથી સંકુલ વાક્ય શોધો. તો તમારે 4 વિકલ્પમાંથી સંકુલ વાક્ય કયું છે તે શોધવાનું છે. વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે શોધો. 4 વાક્યો છે, એમાંથી કયું વાક્ય યોગ્ય છે, ખરેખર કયું વાક્ય સાચું છે તે તમારે શોધવાનું છે. વાક્યમાંથી કયા વાક્યનો પદ સંવાદ યોગ્ય છે તે શોધો. હવે પદોનો સંવાદ એ કયા વાક્યનો યોગ્ય છે તે તમારે શોધવાનું છે. ત્યારબાદ જોઈએ તો રૂઢિપ્રયોગનો શબ્દ આપ્યો છે, વિકલ્પ આપ્યા છે. રૂઢિપ્રયોગનો એક અર્થ કયો સાચો છે એમાંથી તે તમારે શોધવાનું રહેશે. આપેલ સામાસિક શબ્દનો અર્થ શોધો. શબ્દ આપ્યો છે અને 4 વિકલ્પમાંથી તમારે સામાસિક શબ્દ શોધવાનો છે. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો શબ્દ આપેલો છે, વાક્ય આપેલું છે નહીં, શબ્દ આપેલો છે અને 4 વિકલ્પ છે. તો તમારે એમાંથી સાચો જવાબ સમાનાર્થી કયો છે તે શોધવાનો છે. આપેલ શબ્દનો વિરોધી શબ્દ શોધો. શબ્દ આપેલો છે, 4 વિકલ્પ છે, એમાંથી વિરોધી કયો છે તે બંધબેસતો છે તે શોધવાનું છે. વાક્યમાંથી કયા વાક્યની વાક્યરચના ખોટી છે તે જણાવો. 4 વાક્ય છે, એમાં કયા વાક્યની રચના ખોટી છે તે તમારે જણાવવાનું રહેશે. શબ્દમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. સાચી જોડણી એક જ શબ્દની હશે, 3 વિકલ્પ ખોટા હશે. તો તમારે સાચી જોડણીવાળો શબ્દ શોધવાનો છે.
ખોટી જોડણીવાળો શબ્દ શોધો. 4 વિકલ્પમાંથી જે શબ્દની ખોટી જોડણી છે તે તમારું સાચું આન્સર. કહેવતમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો. કહેવત આપેલી છે, દરેકની અંદર જોડકું છે, તો સમાન અર્થવાળું જોડકું એકમાં જ હશે અને બાકીના બધા વિરોધી હશે. તો સમાન અર્થવાળું જોડકું તમારે શોધવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો વિભાગની અર્થગ્રહણ એટલે કે લેખન સર્જન. તેની અંદર કાવ્ય આપેલું છે તે તમારે બરાબર ધ્યાનથી વાંચવાનું અને ત્યારબાદ તેમાંથી તમારે 5 ક્વેશ્ચન આપેલા છે. 5 ક્વેશ્ચનના તમારે આન્સર લખવાના છે. ત્યારબાદ એક પેરેગ્રાફ આપેલું છે અને એની નીચે પણ 5 ક્વેશ્ચન આપેલા છે, તેમાં પણ તમારે 5 આન્સર લખવાના રહેશે. ત્યારબાદ અંગ્રેજીમાં પેરેગ્રાફ છે, 1/3 ભાગમાં ગુજરાતીમાં સંક્ષેપ કરવાનો છે. ત્યારબાદ જોઈએ તો વાર્તા લેખન. ત્યારબાદ વિભાગ ઈ લેખન સજ્જતા છે, તેમાં વિચાર વિસ્તાર કરવાનો છે અને એ પણ અથવામાં છે. ઓરમાં એકના ઓરમાં બીજો વિચાર વિસ્તાર એટલે બેમાંથી એક તમારે લખવાનું રહેશે. અને છેલ્લે અહેવાલ લેખન અને નિબંધ. તો તમારે અહેવાલ લેખન 100 શબ્દોમાં લખવાનું રહેશે અને 250 શબ્દોમાં નિબંધ લખવાનું રહેશે. તો આ તમારી પરીક્ષાલક્ષી માહિતી. તો એક્ઝામમાં તમારે આ રીતે પેપર આવે છે, તો તમારે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો માનસિક તૈયારી સાથે તમે પેપર લખી શકો. તો હવે પરીક્ષાને ધ્યાનમાં લઈને આપણે અહીંયા જરા વ્યાકરણની અંદરથી થોડી માહિતી મેળવીશું, જેમાં પદક્રમ, પદ સંવાદની રીતે સુધારીને લખો. તો એવા વાક્યો થોડા આપ્યા છે તે આપણે જોઈશું. તો વાક્ય છે, સીતા સ્વયંવર નાટકમાં ગીતા રાવણ બની. તો આ વાક્ય ખોટું છે. આ પદ સંવાદ પદક્રમ ખોટો છે. તો એનો સાચો આન્સર આપણે સીતા સ્વયંવર નાટકમાં ગીતા રાવણ ત્યાં સુધી બધું સાચું છે, પણ બન્યોની જગ્યાએ બન્યું. કારણ કે ગીતા માટે કહેવામાં આવે છે, એટલે ગીતા રાવણ બની. તો આ વાક્ય તમારું સાચું બનશે. એવી રીતે બીજું વાક્ય છે, હર્ષાબહેન સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક હતા. આ વાક્ય આપેલું છે. તો હર્ષાબહેન સ્વભાવે સારા અને ખૂબ જ પ્રામાણિક હતા. ઉપર શું લખ્યું છે? સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક. તો નીચે કેવું વાક્ય આપણે જોયું? હર્ષાબેન સ્વભાવે સારા અને ખૂબ જ પ્રામાણિક, બંને વચ્ચે અને જોયું છે, તો હતા. ત્રીજું વાક્ય છે, ગોપી અથવા રમણલાલ આવ્યા હતા. તો તેનું સાચું વાક્ય શું છે તે જોઈશું. તો ગોપી અને રમણલાલ આવ્યા. ઉપરનું વાક્ય છે અથવા લગાવેલું, ગોપી અથવા રમણલાલ આવ્યા. જ્યારે તેનો સાચો આન્સર થશે ગોપી અને રમણલાલ આવ્યા હતા. તેવી રીતે ચોથું છે, શુદ્ધ ભેંસનું 1 કિલોગ્રામ ઘી મને આપો. તો સાચું વાક્ય શું બનશે? મને ભેંસનું 1 કિલોગ્રામ શુદ્ધ ઘી આપો. તો શુદ્ધ ભેંસ ન બોલાય, પરંતુ શુદ્ધ ઘી બોલવામાં આવે છે. તો આ વાક્ય આપણું સાચું છે, ઉપરનું વાક્ય ખોટું. તેવી જ રીતે નિશાળે ગીતાબેન ગયા છે. તો તેનું સાચું વાક્ય શું છે? ગીતાબેન નિશાળે ગયા છે. નિશાળે ગીતાબેન નથી બોલાતું, પરંતુ આગળ નામ બોલાય છે, ગીતાબેન નિશાળે ગયા છે. તેવી રીતે દરવાન ચોકી કરે છે રાજાના રાજમહેલની. તો આ વાક્ય ખોટું છે. તો સાચું શું બનશે?
દરમિયાન રાજાના રાજમહેલની ચોકી કરે છે. તે વાક્ય સાચું બને. તેવી રીતે આગળનું વાક્ય જોઈએ. કલ્પેશ રાત્રે મારા ઘરે આવશે. તો સાચું વાક્ય શું બનશે? કલ્પેશ રાત્રે મારા જ ઘરે આવશે. એટલે કે બીજે ક્યાંય નહીં જાય, મારા જ ઘરે આવશે. 8મું વાક્ય છે. આંબા પરથી કેરી ખરી પડ્યા. આંબા પરથી કેરી ખરી પડ્યા લખ્યું છે. તો સાચું વાક્ય છે કે આંબા પરથી કેરી ખરી પડી. તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ આગળનું વાક્ય આપણે જોઈશું. સીતા અને રામ વનમાં એકલા બેઠા. તો સાચું વાક્ય શું બનશે? સીતા અને રામ વનમાં એકલા બેઠા હતા. વાક્ય સાચું છે એનું એ જ. પરંતુ આપણે જ્યારે વર્ગખંડમાં નિયમો જોયા હતા ત્યારે સ્ત્રીલિંગવાળા વાક્ય હોય તો સીતાથી શરૂઆત થાય છે. કર્તા કોણ છે? સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગવાળા વાક્ય હોય તો એમાં દરેકમાં ક્રિયાપદની અંદર અનુસ્વાર મૂકવામાં આવે છે. જોયું હતું ને? તો એ જ પ્રમાણે અહીંયા ઉપરના વાક્યમાં અનુસ્વાર નથી, તો અહીંયા વાક્ય બધી રીતે સાચું પણ અનુસ્વાર વગરનું છે એટલા માટે પણ વાક્ય ખોટું છે. અહીંયા આપણે અનુસ્વાર કરીશું. તો સીતા અને રામ વનમાં એટલે મ ઉપર અનુસ્વાર છે, એકલા લ ઉપર અનુસ્વાર છે, બેઠા ઠ ઉપર અનુસ્વાર છે અને હતા ત ઉપર અનુસ્વાર છે. તો આ તમારે ખાસ નિયમો ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ જોઈએ તો રાધા અને કંદર શાળાએ ગયો. રાધા અને કંદર શાળાએ ગયો. તો સાચું વાક્ય શું બનશે? રાધા અને કંદર પર શાળાએ ગયા. બહુવચન. એકલા કંદર માટે નથી કહેવાનું, કારણ કે બે વ્યક્તિઓ છે, રાધા અને કંદર શાળાએ ગયા એમ લખવાનું છે. ત્યારબાદ જોઈએ તો પ્રત્યેક ઘરોમાં વીજળીના દીવાઓ પ્રકાશ ફેંકી રહ્યા છે. તો દરેક ઘરમાં વીજળીના દીવાઓ પ્રકાશ ફેંકી રહ્યા છે. તો અહીંયા સાચું વાક્ય શું છે? પ્રત્યેક ઘરોમાં વીજળીના દીવા પ્રકાશી રહ્યા છે. પ્રકાશ ફેંકી રહ્યા છે નથી લખવાનું, પ્રકાશી રહ્યા છે. અને વીજળીના દીવાઓ નથી લખવાનું, વીજળીના દીવા લખવાનું છે. તો વીજળીના દીવા પ્રકાશી રહ્યા છે. આગળનું વાક્ય આપણે જોઈએ. મોનિકા બહેન અમને ભણાવતા હતા. તો સાચું વાક્ય શું બનશે? મોનિકા બહેન અમને ભણાવતા હતા એનું એ જ, પરંતુ ઉપરના વાક્યમાં અનુસ્વાર નથી. જ્યારે નીચેના વાક્યમાં આપણે અનુસ્વાર લખવાનો છે. તો મોનિકા બહેન અમને ભણાવતા હતા. તો અમને ભણાવતા હતા, મોનિકા બહેન છે સ્ત્રીલિંગ છે અને ભણાવતા ત ઉપર રોંગ એટલે કે ખોટા વાક્યમાં અનુસ્વાર નથી, તો અહીંયા ત ઉપર આપણે અનુસ્વાર લગાવવાનો રહેશે. અને હતા એમાં પણ આપણે ત ઉપર અનુસ્વાર લગાવવાનો છે, કારણ કે નિયમ પ્રમાણે સ્ત્રીલિંગનું વાક્ય હોય તો હંમેશા અનુસ્વાર હોવો જ જોઈએ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈએ તો રૂમમાં વર્ગમંત્રીઓ બેઠા હતા. તો રૂમમાં વર્ગમંત્રીઓ બેઠા હતા. તો ઉપરના વાક્યની અંદર બેઠા હતા, બેઠા હતા અનુસ્વાર નથી, અહીંયા આપણે અનુસ્વાર કરવાનો રહેશે. ખેતરમાં ગાય ઘાસ ચરતી હતી. તો ખેતરમાં ગાય ઘાસ ચરતી હતી એમ ન બોલાય, પરંતુ ગાય પહેલા આવશે કારણ કે ગાય કરતા છે. તો ગાય ખેતરમાં ઘાસ ચરતી હતી, આ વાક્ય સાચું બનશે. તો આ રીતે પદક્રમ અને પદ સંવાદ તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યયમુખી
વાક્ય ફરીથી લખો. હવે અહીંયા આપણે યોગ્ય પ્રત્યય મૂકવાનું છે અને પછી વાક્ય ફરીથી લખવાનું છે. ક્વેશ્ચન આપેલો છે એમાં પ્રત્યય હોય તો આપણે પ્રત્યય મૂકીશું. તો એવું વાક્ય છે અમેરિકા ડેક જઈશું. તો એ વાક્ય બનશે નહીં, બને, એ વાક્ય યોગ્ય નથી. તો સાચું વાક્ય શું બનશે? તો અમેરિકા ડેકમાં જઈશું. અમેરિકા ડેકમાં જઈશું, આ વાક્ય સાચું. એટલે કે એમાં પ્રત્યય મૂક્યો છે માં. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. મારા પુસ્તકો ઓળખ મળે છે. બોલો હવે આ વાક્ય સાચું છે? તો ના, મારા પુસ્તકોને ઓળખ મળે. તો અહીંયા આપણે ને પ્રત્યય લગાવ્યો છે. તો મારા પુસ્તકોને ઓળખ મળે છે. કેવી રીતે? રામજી ખેતર ખેડ્યું. હવે આ વાક્ય છે? તો ના, પ્રત્યય વગરનું વાક્ય સાચું નથી. રામજી એ ખેતર ખેડ્યું એમ બોલવામાં આવે તો એ વાક્ય સાચું છે. મારે પૈસા શું કામ? મારે પૈસા શું કામ? તો એ વાક્ય પણ ખોટું છે. મારે પૈસાનું શું કામ? તો ત્યાં નું પ્રત્યય લગાડ્યું છે. આગળનું વાક્ય આપણે જોઈએ. પાંચેક દહાડા એમનું ઘર ઠરીઠામ થઈ ગયું. તો તેમાં સાચું વાક્ય શું બનશે? પાંચેક દહાડામાં તો માં લાગે છે, એમનું ઘર ઠરીઠામ થઈ ગયું. પછીનું વાક્ય તેમને તેમ જ છે. તો પાંચેક દહાડામાં તો માં પ્રત્યય લગાડ્યું છે આપણે. ત્યારબાદ જોઈએ માલણ ઝૂંપડી અને વાડી. માલણ ઝૂંપડી અને વાડી કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. તો આ વાક્ય પણ યોગ્ય નથી. તો પ્રત્યય વગર વાક્ય યોગ્ય લાગતું નથી. તો વાક્ય શું બન્યું? માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે. તો વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. તો આ વાક્ય સાચું બનશે. ત્યારબાદ જોઈએ મને મારા વિચારો જણાવવા. વ્યાકરણ જરૂર નથી જણાય. તો હવે સાચું વાક્ય શું બનશે? મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની, અહીંયા માં લાગ્યું છે પ્રત્યય અને ની પ્રત્યય લાગ્યું છે, જરૂર નથી જણાય. તો એ સાચું વાક્ય છે. ત્યારબાદ જોઈએ દીવા અજવાળે. દીવા અજવાળે પ્રભાશંકર આંખ ફેરવી સોય દોરો પરોવવા પ્રયત્ન કર્યો. તો પ્રત્યયવાળું વાક્ય શું બનશે? દીવાને અજવાળે તો ને પ્રત્યય લાગે. પ્રભાશંકરે આંખ ફેરવીને ને પ્રત્યય લાગે. સોયમાં માં પ્રત્યય લાગે. દોરો પરોવવાનો નો પ્રત્યય લાગે. પ્રયત્ન કર્યો. તો અહીંયા ચાર પ્રત્યય લાગ્યા છે. ને એટલે કે દીવાને, ફેરવીને, સોયમાં અને પરોવવાનો. તો એકથી વધારે પ્રત્યય પણ લાગી શકે છે. વેનિસ એક સ્થળ બીજે સ્થળ જવા જળમાર્ગ છે. તો આ વાક્ય યોગ્ય નથી. તો વાક્ય પ્રત્યયવાળું કેવું બને છે? વેનિસમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગ છે. તો વેનિસમાં માં એ પ્રત્યય છે. સ્થળેથી તો થી પ્રત્યય છે. બીજે સ્થળે જેવા જળમાર્ગ છે. ત્યારબાદ જોઈએ આગળનું વાક્ય. હોટેલ માલિક પાસપોર્ટ લઈ ટેબલ ખાના મૂકી દીધું. તો આ વાક્ય પણ યોગ્ય નથી. તો વાક્ય શું બનશે? હોટેલના માલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધું. તો હોટેલના ના, ત્યારબાદ માલિકે એટલે એ પ્રત્યય લાગ્યું, ટેબલના તો ના પ્રત્યય લાગ્યું, ખાનામાં તો માં પ્રત્યય લાગ્યું. તેવી રીતે આગળનું વાક્ય જોઈએ. V
વર્ષ કાચા જુવાન વળાવીએ આવેલો જોઈ દલભાઈ અને વજેશમ મુજ હસ્યા. 20 વર્ષ કાચા જુવાન વળાવીએ આવેલો જોઈ દલભાઈ અને વજેશમ મુજ હસ્યા. તો સાચું વાક્ય શું બનશે પ્રત્યેવાળું? 20 વર્ષના તો ના પ્રત્યે લાગ્યું. કાચા જુવાનને ને પ્રત્યે લાગ્યું. વળાવીએ આવેલો જોઈ દલભાઈ અને વજેશમ મુજ માં હસ્યા તો માં પ્રત્યે લાગ્યું. ત્યારબાદ આગળ જોઈએ. જોગેશ્વરી આ કોલોની આસપાસ જંગલ હોવા સાપ અને થોડો ચોર ઉપદ્રવ રહેતો. તો એમાં સાચું શું બનશે? જોગેશ્વરીની આ કોલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ચોરનો ઉપદ્રવ રહેતો. તો અહીંયા જોગેશ્વરીની ની પ્રત્યે લાગ્યું છે, કોલોનીની ની પ્રત્યે લાગ્યું છે, હોવાથી થી પ્રત્યે લાગ્યું છે, સાપનો નો પ્રત્યે લાગ્યું અને ચોરનો તો ત્યાં પણ નો પ્રત્યય લાગ્યું છે. તો અહીં આપણે પ્રત્યય વિશેની માહિતી પણ મેળવી, જે પરીક્ષામાં ખૂબ અગત્યનું છે. ત્યારબાદ નામ યોગી મૂકી વાક્ય ફરીથી લખો તે જોઈશું. તો તમને નોટબુકની અંદર પણ નામ યોગી કયા છે તે નોંધાવ્યું હતું, તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો વાક્ય છે, તેમના ખાલી જગ્યા અમને ઘણી મદદ મળી છે. તો તેમાં નામ યોગી શું આવશે? તેમના કારણે અમને ઘણી મદદ મળી છે. ત્યારબાદ જોઈએ. તે ધાબેથી ખાલી જગ્યા આવી ગયો. તો તેમાં શું બનશે? તે ધાબેથી નીચે આવી ગયો. અહીંયા નીચે નામયોગી લગાડ્યું છે, નીચે આવી ગયો. ત્યારબાદ જોઈએ. તેમના મુખ ખાલી જગ્યા રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. તેમના મુખ ખાલી જગ્યા રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. તો તેમના મુખ ઉપર, તો ઉપર એ નામયોગી છે, તો તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. ત્યારબાદ આપણે જોઈએ. મંદિરની ખાલી જગ્યા એક બગીચો છે. મંદિરની ખાલી જગ્યા એક બગીચો છે. તો મંદિરની સામે એક બગીચો છે. મંદિરની સામે એક બગીચો છે. અથવા મંદિરની પાસે પણ લખી શકાય, મંદિરની બાજુમાં પણ લખી શકાય, મંદિરની પાછળ પણ લખી શકાય. તો આ રીતે નામયોગી તમે એમાં વાપરી શકો. આગળનો ક્વેશ્ચન જોઈએ. પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલા મિલાનના સ્ટેશન ખાલી જગ્યા ગાડી આવી ઊભી. તો પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલા મિલાનના સ્ટેશન ઉપર, તો સ્ટેશનની ઉપર જ ગાડી આવીને ઊભી રહી. કારણ કે સ્ટેશનની વાત કરી છે એટલે સ્ટેશન ઉપર ગાડી આવી ઊભી, તો એ નામયોગી છે. ત્યારબાદ છાતી ખાલી જગ્યા હાથ મૂકતી સુંદર ચપ લઈને ઊભી થઈ. તો છાતી ઉપર હાથ મૂકતી સુંદર ચપ લઈને ઊભી થઈ. તો એ ઉપર લખવાથી એ નામયોગી ત્યાં વાપરી શકાય. મહેનતની કમાણી ખાલી જગ્યા કમાય $1 મફતમાં મળેલા $5 કરતાં વધારે મહત્વનું છે. તો ખાલી જગ્યામાં શું આવશે? મહેનતની કમાણી
દ્વારા, મહેનતની કમાણી દ્વારા કમાયેલું. તમે મહેનત કરી છે અને એ દ્વારા તમે કમાયા છો. તો દ્વારા નામયોગી આવશે. કમાયેલો $1 મફતમાં મળેલા $5 કરતાં વધારે મહત્વનું છે. તો ત્યાં શું વપરાય છે? દ્વારા. ત્યારબાદ આપણે જોઈશું દવાને ખાલી જગ્યા રામુની આંખમાં ઘેન હતું. દવાને ખાલી જગ્યા રામુની આંખમાં ઘેન હતું. તો દવાને લીધે અથવા દવાને કારણે, તો એ નામયોગી ત્યાં વાપરી શકાય. તો દવાને લીધે રામુની આંખમાં ઘેન હતું અથવા દવાને કારણે રામુની આંખમાં ઘેન હતું તેમ કહી શકાય. ત્યારબાદ બાએ કબાટ ખાલી જગ્યા કપડાં કાઢ્યા. બાએ કબાટ ખાલી જગ્યા કપડાં કાઢ્યા. તો બાએ કબાટમાંથી કપડાં કાઢ્યા. તો ત્યાં માંથી, કબાટમાંથી, કબાટની અંદરથી. તો તે નામયોગી આપણે વાપરી શકીએ. વાસણ સાફ કરી રસોડાના પ્લેટફોર્મ ખાલી જગ્યા ગોઠવ્યા. તો શું બનશે? વાસણ સાફ કરી રસોડાના પ્લેટફોર્મ ઉપર ગોઠવ્યા. તો આ રીતે વાક્ય શુદ્ધ બનશે નામયોગી સાથે. મંદિર કિનારાના એક ઊંચા ટેકરા ખાલી જગ્યા આવેલું છે. આવડે એવો છે આન્સર. મંદિર કિનારાના એક ઊંચા ટેકરા પર આવેલું છે અથવા ટેકરા ઉપર આવેલું છે. ટેકરો કયો છે? તો ટેકરાની ઉપર જ આવે ને. તો ટેકરાની ઉપર આવેલું છે, ટેકરા પર આવેલું છે. કચેરીના કામ ખાલી જગ્યા વિરાટ આવ્યો હતો. કચેરીના કામ માટે અથવા કચેરીના કામ ખાતર એમ પણ લખી શકાય. કચેરીના કામ માટે વિરાટ આવ્યો હતો અથવા કચેરીના કામ ખાતર વિરાટ આવ્યો હતો. મારી આળસને ખાલી જગ્યા જ મારે ભોગવવું પડ્યું. મારી આળસને કારણે જ મારે ભોગવવું પડ્યું. તો ત્યાં કારણે નામયોગી લગાડવામાં આવે છે. તેણે જીવન ખાલી જગ્યા સત્યનો આશરો લીધો. તેણે જીવન પર્યંત સત્યનો આશરો લીધો. તો પર્યંત નામયોગી મૂકવાનું છે. તું ઘર ખાલી જગ્યા રમકડા લઈ આવ. તો તું ઘરમાંથી રમકડા લઈ આવ. તું ઘરમાંથી રમકડા લઈ આવ. તો માંથી નામયોગી મૂક્યું. જીવનની ખૂબીને ખાલી જગ્યા મહાન બનાવી શકાય. જીવનની ખૂબીને કારણે મહાન બની શકાય. તો ત્યાં ખૂબીને કારણે એ નામયોગી વપરાયું છે. ટ્રસ્ટ ખાલી જગ્યા બાળકોને સહાય આપવામાં આવી. ટ્રસ્ટ ખાલી જગ્યા બાળકોને સહાય આપવામાં આવી. તો ટ્રસ્ટ તરફથી બાળકોને સહાય આપવામાં આવી. મેં સાથીઓ ખાલી જગ્યા મુક્ત થવાની માંગણી. મેં સાથીઓ આગળ, તો આગળ નામયોગી વાપરવાનું છે. સાથીઓ આગળ મુક્ત થવાની માંગણી. સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે. એમાં ખાલી જગ્યા શીખવા મળ્યું. શું કહ્યું છે? સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે. એમાં પાસેથી શીખવા મળ્યું. તો પાસેથી નામયોગી વપરાયું છે. હું તો રેટિયા ખાલી જગ્યા જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છે. તો શું બનશે? હું તો રેટિયા કાજે અથવા રેટિયા માટે જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છું.
તો કાજી અથવા માટે ત્યાં વાપરી શકાય નામયોગી. ત્યારબાદ આપણે જોઈએ કે યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકી વાક્ય ફરીથી. તો અહીં યોગ્ય પ્રત્યય પણ મૂકવાનું છે અને નામયોગી પણ મૂકવાનું છે. તે પણ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવે છે. તો ગોવિંદ ખાલી જગ્યા સૌ ઊભા હતા. તો શું બનશે? ગોવિંદની સામે સૌ ઊભા હતા. તો ની પ્રત્યય લાગ્યું છે અને સામે નામયોગી લાગ્યું છે. બાળકો ધાબા ખાલી જગ્યા પતંગ ચગાવ્યા. તો બાળકો એ પ્રત્યય લાગ્યું છે. ધાબા પર, તો પર એ નામયોગી લાગ્યું છે. પતંગ ચગાવ્યા. માતા પિતા અને સંસાર દુખી કરી તેનું દુઃખ ખાલી જગ્યા પસ્તાય. તો માતા પિતા અને સંસારને, તો ને પ્રત્યય લાગ્યો. દુખી કરી તેનું દુઃખ દેખી પસ્તાય. તો દેખી એ નામયોગી છે. જોઈ અથવા દેખી એ નામયોગી છે. આગળનું વાક્ય આપણે જોઈએ. રોજ સવાર પહોર એ ખાલી જગ્યા નીકળી પડતો. રોજ સવાર પર એ ખાલી જગ્યા નીકળી પડતો. રોજ સવાર ના, તો ના પ્રત્યય લાગ્યું. પહોરે એ બહાર, બહાર એ નામયોગી છે. તો બહાર નીકળી પડતો. સામાન ગાડું ખાલી જગ્યા આવે છે. તો સામાનનું ગાડું નું એ પ્રત્યય છે. પાછળ આવે છે. પાછળ એ નામયોગી છે. એ વીસી માલિક સૌરાષ્ટ્ર ખાલી જગ્યા ગુજરાતી હતો. એ વીસી માલિક સૌરાષ્ટ્ર ખાલી જગ્યા ગુજરાતી હતો. તો એ વીસી નો, તો નો પ્રત્યય લાગ્યું. માલિક સૌરાષ્ટ્ર તરફનો ગુજરાતી, તો નો એ તરફનો એ નામયોગી. રમેશ ખાલી જગ્યા વિદેશમાં રહેવું સહેલું ન હતું. તો રમેશ ને પ્રત્યય લાગ્યું. માટે નામયોગી છે. વિદેશમાં રહેવું સહેલું ન હતું. તો રમેશને માટે વિદેશમાં રહેવું સહેલું ન હતું. વડ ઘટા ખાલી જગ્યા ધર્મ શિક્ષણનો વર્ગ ચાલે. તો વડની એમાં ની પ્રત્યય. ઘટા નીચે, તો જે વડની વડવાઈઓ છે, ઘટા છે, તેની નીચે. તો નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ચાલતો. તો વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ચાલે. શ્યામ રંગ ખાલી જગ્યા કદી ન જતો. તો શ્યામ રંગની પ્રત્યય લાગે. સમીપે એટલે કે નજીક એ નામયોગી છે. કદી ન જાઓ, તો શ્યામ રંગની સમીપે કદી ન જાઓ વાક્ય બનશે. દેશભક્ત ખાલી જગ્યા દેશ ખાલી જગ્યા દેશદાજ છે. તો દેશભક્તને, તો ને પ્રત્યય લાગ્યું. દેશ માટે, તો માટે એ નામયોગી છે. તો વાક્ય શું બનશે? દેશભક્તને દેશ માટે દેશદાજ છે. ફક્ત બારી ખાલી જગ્યા કાચ ખાલી જગ્યા તેની ચાંચોનો અવાજ ઉમટવા લાગ્યો. તો શું બનશે? ફક્ત બારીના ના પ્રત્યય લાગ્યો. કાચ પર, કાચ પર એ નામયોગી છે. તેની ચાંચોનો અવાજ ઉમટવા લાગ્યો. તો વાક્ય શું બનશે? ફક્ત બારીના કાચ પર તેની ચાંચોનો અવાજ ઉમટવા લાગ્યો. તમે આગળિયા ખાલી જગ્યા એ ભેટ મોકલજો. તો તમે આગળિયાની પ્રત્યય લાગ્યું. સાથે નામયોગી છે. એ ભેટ મોકલજો. તો વાક્ય શું બનશે? તમે આગળિયાની સાથે એ ભેટ મોકલજો. મોહન ખાલી જગ્યા કૃષ્ણ ખાલી જગ્યા પોતાની વેદના ઠાલવી. તો મોહને ને પ્રત્યય લાગ્યું.
કૃષ્ણ સમીપ અથવા કૃષ્ણની પાસે પોતાની વેદના ઠાલવી, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તો મોહને કૃષ્ણ સમીપ અથવા પાસે પોતાની વેદના ઠાલવી સાચું વાક્ય છે. વિદ્યાર્થી વર્ગ ખાલી જગ્યા સમજીને અભિપ્રાય ખાલી જગ્યા શીખે છે. તો વિદ્યાર્થી વર્ગમાં, તો માં પ્રત્યે લાગ્યું. સમજીને અભિપ્રાય દ્વારા, તો દ્વારા નામયોગી છે, શીખે છે. તો વાક્ય શું બનશે? વિદ્યાર્થી વર્ગમાં સમજીને અભિપ્રાય દ્વારા શીખે છે. ત્યારબાદ બાળકો ખાલી જગ્યા મેદાન પર રમત રમી. તો બાળકો તો એ પ્રત્યે લાગ્યું. મેદાન પર છે નામયોગી છે, રમત રમી. તો વાક્ય બનશે બાળકો મેદાન પર રમત રમી. તો આ થયા પ્રત્યય અને નામયોગી બંને વાપરીને વાક્યનો પ્રયોગ. તો સાચા વાક્ય પ્રત્યય અને નામયોગી બંનેમાં ઉપયોગ કરી અને સાચા વાક્ય બનાવવાના છે. તો આવો પણ ક્વેશ્ચન એક્ઝામમાં વ્યાકરણ વિભાગમાં વિભાગ સીમાં પૂછાય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એકલો પ્રત્યય વાપરવાનો છે કે પ્રત્યય અને નામયોગી વાપરવાનું છે, બંને એ ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન પરીક્ષાલક્ષી માહિતી, જે તમને એક્ઝામમાં પેપર પૂછવાનું છે તે વિશેની બધી જ માહિતી આપી દીધી. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગની અંદર પદક્રમ, પદ સંવાદ તે વિશે પણ આપણે માહિતી આપી. ત્યારબાદ પ્રત્યય વાપરીને વાક્ય ફરીથી લખો તે જોયું. પ્રત્યય અને નામયોગી વાપરીને વાક્ય ફરીથી લખો તે જોયું. તેમજ નામયોગી વાપરીને વાક્ય ફરીથી લખો તે પણ આપણે જોયું. તો આ બધી જ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એક્ઝામ પેપર લખવા માટે સર્વને બેસ્ટ ઓફ લક. નમસ્કાર. ગુડ ડે.